ક્યારેય વિચાર્યું છે કે સારી ચા અને ખાલી ચામાં આટલો ફરક કેમ છે? આ બધો કમાલ છે એક નાનકડા શબ્દનો, વિશેષણનો. તો ચાલો આજે આપણે એક વર્ગખંડના સંવાદ દ્વારા ગુજરાતી વિશેષણોની દુનિયાને એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો વિશેષણ એટલે શું એ સમજીશું. પછી એના મુખ્ય પ્રકારો કયા છે એના પર એક નજર નાખીશું. ત્યાર પછી એક મજેદાર નિયમ વિશે જાણીશું. અને છેલ્લે આ બધું આપણી વાતચીતમાં કેવી રીતે જાદુ ભરે છે એ પણ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ. અને જુઓ, કોઈ પણ નવી વસ્તુ શીખવાનો સૌથી સારો રસ્તો કયો? એકદમ સાચો સવાલ પૂછવો. ચાલો જોઈએ કે આપણા આ વર્ગમાં શું સવાલ પૂછાય છે. જુઓ, રિદ્ધિ નામની એક વિદ્યાર્થીની બિલકુલ મુદ્દાનો સવાલ પૂછે છે. આ એક જ સવાલ પર આખો વિષય ટકેલો છે કે ભાઈ આ વિશેષણ છે શું? અને જુઓ, વિજય સાહેબનો જવાબ કેટલો સરસ છે. એમ સમજો કે સંજ્ઞા એટલે કોઈ વસ્તુનું નામ, પણ વિશેષણ એ નામમાં ખાસિયત ઉમેરે છે, એટલે કે એના અર્થમાં કંઈક વિશેષ ભરી દે છે. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણી પાસે એક સંજ્ઞા છે છોકરી. હવે આ શબ્દથી આપણને ખબર પડે છે કે કોઈ વ્યક્તિની વાત થાય છે, પણ એના વિશે બીજી કોઈ જ માહિતી નથી. પણ હવે જુઓ, જાદુ! જેવો આપણે હોશિયાર શબ્દો ઉમેરીએ છીએ ને, તરત જ મગજમાં એક ચિત્ર ક્લિયર થઈ જાય છે. આ હોશિયાર શબ્દ જ તો છે વિશેષણ. એણે એક સાદી સંજ્ઞાને એકદમ ખાસ બનાવી દીધી. ઓકે, તો હવે એ તો સમજાઈ ગયું કે વિશેષણ શું કરે છે. પણ શું બધા વિશેષણો સરખા હોય છે? ના, બિલકુલ નહીં. એના પણ પ્રકારો છે. ચાલો ભાષાના આ પાવરફુલ ટૂલના 6 મુખ્ય પ્રકારોને ફટાફટ જાણી લઈએ. સૌથી પહેલો અને સૌથી કોમન પ્રકાર છે ગુણવાચક વિશેષણ. આ એવા શબ્દો છે જે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના ગુણ બતાવે, જેમ કે એનો આકાર, રંગ, સ્વાદ કે પછી સ્વભાવ. દાખલા તરીકે, કડવો લીમડો. અહીં કડવો શબ્દ લીમડાના સ્વાદનો ગુણ બતાવે છે, બરાબર? અને સફેદ ગાય માં સફેદ શબ્દ ગાયના રંગનો. એકદમ સિમ્પલ. હવે આવે છે બીજો પ્રકાર, સંખ્યાવાચક વિશેષણ. આ તો નામ પરથી જ ખબર પડી જાય. જે કોઈ ચોક્કસ સંખ્યા એટલે કે નંબર બતાવે. જેમ કે આપણે કહીએ 2 પુસ્તકો અથવા 5 ફળ. તો અહીં 2 અને 5 બિલકુલ ચોક્કસ આંકડો આપે છે. કોઈ અંદાજ નહીં, એકદમ પરફેક્ટ નંબર. આગળ વધીએ. ત્રીજો પ્રકાર છે ક્રમવાચક વિશેષણ. હવે આ સંખ્યાવાચક જેવું જ લાગશે, પણ અહીંયા ફોકસ સંખ્યા પર નહીં પણ ક્રમ પર છે. એટલે કે પોઝિશન પર, લાઇનમાં કોણ ક્યાં છે એના જેવું. મતલબ કે જ્યારે એમ કહેવાય કે પહેલો નંબર આવ્યો કે પછી ચોથું ઘર અમારું છે, ત્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિનો ક્રમ બતાવી રહ્યા છીએ. ઓકે, હવે આ પ્રકાર થોડો અલગ છે. આમાં કોઈ ફિક્સ નંબર નથી હોતો, પણ કોઈ વસ્તુ કેટલી છે એનો જથ્થો, એટલે કે એની ક્વોન્ટિટીનો અંદાજ મળે છે. જેમ કે આ વાક્ય જુઓ, તપેલીમાં થોડું દૂધ છે. હવે થોડું એટલે કેટલું? 1 લીટર કે 2 લીટર એ નથી ખબર, પણ એના જથ્થાનો એક આઈડિયા આવી જાય છે. ઘણું, બહુ જેવા શબ્દો પણ આ જ કામ કરે છે. હવે આ પાંચમો પ્રકાર છે ને, એ બહુ રસપ્રદ છે. આ છે સાર્વનામિક વિશેષણ. આમાં શું થાય કે સર્વનામ એટલે કે આ, તે, પેલું જેવા શબ્દો જ્યારે કોઈ સંજ્ઞાની આગળ આવીને એના તરફ ઇશારો કરે ત્યારે એ વિશેષણ બની જાય છે. આ ઉદાહરણ જુઓ, પેલું ઘર મારું છે. આ વાક્યમાં પેલું શબ્દ ઘર તરફ આંગળી ચીંધી રહ્યો છે. એ કયું ઘર? એ સવાલનો જવાબ આપે છે. એટલે અહીં એ વિશેષણનું કામ કરે છે. અને હવે આવી ગયા આપણે છઠ્ઠા પ્રકાર પર, પ્રશ્નવાચક વિશેષણ. આ એવા શબ્દો છે જેનો ઉપયોગ આપણે કોઈ સંજ્ઞા વિશે સવાલ પૂછવા માટે કરીએ છીએ. જેમ કે તમે કઈ ચોપડી વાંચી? આ સવાલમાં કઈ શબ્દ ચોપડી વિશે માહિતી માંગી રહ્યો છે, બરાબર ને? એટલે એ થયું પ્રશ્નવાચક વિશેષણ. તો અત્યાર સુધી બધું સિમ્પલ લાગ્યું ને? હવે ગુજરાતી ભાષાનો એક મજેદાર નિયમ જોઈએ. અમુક વિશેષણો છે ને એ કાચિંડા જેવા હોય છે, સંજ્ઞા પ્રમાણે રંગ બદલે, જ્યારે અમુક એકદમ અડગ રહે છે. ચાલો આ વિકારી અને અવિકારીનો ભેદ સમજીએ. અહીંયા જરા ધ્યાનથી જોજો. ડાબી બાજુ છે વિકારી વિશેષણ. એ સંજ્ઞાનું લિંગ બદલાય ને એટલે પોતાનું રૂપ પણ બદલી નાખે. જેમ કે છોકરો હોય તો કાળો, છોકરી હોય તો કાળી અને કૂતરું હોય તો કાળું. જોયું? હવે જમણી બાજુ જુઓ.
અવિકારી વિશેષણ. હોશિયાર શબ્દ જુઓ. છોકરો હોય કે છોકરી, એ હોશિયાર જ રહે છે. એ બદલાતું નથી. આ બહુ જ મહત્વનો નિયમ છે. તો આપણે આટલા બધા નિયમો અને પ્રકારો જોયા, પણ આખરે આ બધું શા માટે? આ શબ્દો આપણી રોજની વાતચીતને વધુ સારી, વધુ અસરકારક કેવી રીતે બનાવે છે? અને છેલ્લે રિદ્ધિને જે વાત સમજાઈ એ જ આખા પાઠનો સાર છે. વિશેષણો ખાલી વ્યાકરણના શબ્દો નથી. એ આપણી ભાષાને ચોકસાઈ આપે છે, એમાં ઊંડાણ ભરે છે, જેથી આપણી વાત સામેવાળા સુધી એકદમ સ્પષ્ટ રીતે પહોંચે. અને જુઓ, શિક્ષક પાઠનો અંત પણ કેવા મસ્ત સવાલથી કરે છે. આ એક વિચારવા જેવો સવાલ છે કે જો અત્યારે આ જ સમયે આપણી આસપાસની કોઈપણ વસ્તુનું વર્ણન કરવું હોય તો કયા 5 વિશેષણોનો ઉપયોગ કરી શકાય? જરા વિચારજો આના પર.